મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમોગણી મંગલં કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલં નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવભાવાય સર્વે ભાવાંતરચિદે મહાદેવ્યાઃ કુક્ષિરત્નં સબ્દરીતવરાત્મજં શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં ઓમ સજાત્મસ્વરૂપં. પ્રવચનમાં વચનામૃત 254 વિષય બહુ જાણીતો છે કે આ જીવને મોક્ષ માર્ગ કેમ સ્પષ્ટ થાય, એટલે કે દેખાય. પોતે જેમ જેમ આગળ વધતો જાય, એક એક કદમ આગળ વધતો જાય, તેમ તેમ તે એકદમ સ્પષ્ટ થતો જાય. એની વાત ચાલે છે. આ સૂત્રની અંદર એ વાતની મુખ્યતા છે. અને જ્ઞાનીઓ એમ સમજે છે કે જીવને આ પ્રવચન પણ બહિરંગ ક્રિયામાં ગણવામાં આવી છતાં મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા ઈચ્છતા મુમુક્ષુને દરેક સૂત્રમાં કંઈક ને કંઈક પ્રયોગ પણ હોય છે અને એ પ્રયાસ પણ કરવો જોઈએ અને એના માટે પ્રવાસ પણ કરવો જોઈએ. ત્યારે આ મોક્ષ માર્ગમાં જીવનો પ્રવેશ થાય છે અને અનાદિ અનંતકાળના સંસારના ચક્રમાંથી, એટલે કે દુઃખમાંથી છૂટો થાય છે. એની વાત ચાલે છે કે જેને સંસારથી છૂટવું છે. એટલે કે શા માટે છૂટવું છે? કે ત્યાં બંધન છે માટે. સંસાર બંધનરૂપ છે, પણ વાસ્તવિકપણે જો ખરેખર જોવામાં આવે તો કેટલા જીવોને આ સંસાર બંધનરૂપ લાગે છે? લાગે છે, પણ ક્યારે લાગે છે? તો કે જ્યારે ચારે બાજુથી આદિ વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલો હોય. ત્રણ પ્રકાર છે ને ભાઈ. એક તો આદિ, શરીરની વ્યાધિ, અને બહારની ઉછીની લીધેલી ઉપાધિ. ત્યારે એને અંતરમાંથી એમ થાય કે આવો સંસાર છે. અને કાં કોઈક એવા વૈરાગ્યના પ્રસંગો ઉપરા ઉપરી બને ત્યારે પણ એને એમ થઈ જાય કે આવો સંસાર છે. બસ એ થોડાક દિવસ લાગે, થોડોક સમય લાગે, પણ પાછું જેમ જેમ સમય વહ્યો જાય છે
એમ પાછો જીવ દીઠ થતો જાય અને એને વર્તમાન જે પ્રસંગો આવે છે એને પણ કોઠે પાડતો જાય, પછી ભૂલી જાય. એટલે વાસ્તવિકપણે કોઈ પણ ઈચ્છાઓ વધુ સમય રહેતી નથી, એ તો બદલાયા કરે છે. એમ આ ધર્મની ઈચ્છા પણ ઉત્પન્ન થાય, પણ એને બદલાવીને ક્યારેક મનોરંજનમાં અને ક્યારેક કોઈક બીજા વિષયોમાં આ જીવ પાછો વયો જાય છે, દુઃખ ભૂલી જાય છે. અહીંયા વાત કરવામાં આવી છે આજે કે મોક્ષ માર્ગ પ્રાપ્તિને રોકનારા આ 3 કારણો મુખ્ય કરીને હોય છે. આ કોણ કહે છે? કે જે જ્ઞાનીઓને અનંત કારણોમાંથી ખસીને સાધકને બતાડવા માટે જેટલા બને તેટલા ઓછા પ્રયોગ કરવા પડે, થોડા પ્રયોગે પણ ઘણો લાભ થાય, એમ સંસારીઓ તો ઈચ્છતા જ હોય છે. પ્રયત્ન થોડો ને લાભ ઘણો, એમ અહીંયા જ્ઞાની પણ પોતાના અનુભવથી એમ નક્કી કરે છે કે બસ આ 3ની પ્રાપ્તિ અને સંસારનો અંત, 3ની પ્રાપ્તિ અને સંસારનો અંત, કેતા સુખની ઉત્પત્તિ. તો એ કેવા 3ના કારણો છે કે મોક્ષ માર્ગ પ્રાપ્તિને રોકનારા 254 છેલ્લી લીટી છે. 3 કારણો મુખ્ય કરીને હોય છે. જોયું? પાછું એમાં પણ ટૂંકું તો કર્યું, પણ ટૂંકામાં ગૌણ ક્યાં છે અને મુખ્યતા ક્યાં છે એની પણ વાત કરી. કરુણા છે ને ભાઈ જીવો ઉપર, અને એ કરુણા ક્યારે આવી છે કે પોતે દુઃખમાં હતા અને આત્મિક સુખની પ્રાપ્તિમાં કેટલું બધું આનંદ છે, મોજ છે અને કેટલી નિશ્ચિતતા છે, એ જ્યારે એમણે માણ્યું ત્યારે લોકોને કહેવાની ઈચ્છા થઈ. બરોબર છે ને? એમ જ થાય છે ને. આપણે કોઈક ચીજ બજારમાંથી લીધી હોય અને એના ઘણા ફાયદા હોય, કોઈક દવા આવી હોય પેપરમાં ને આપણે લીધી હોય, કારણ કે આપણે તો શોધતા જોઈએ છે. આત્માની શોધ માટે પણ આવે છે એવું નથી, પણ શરીર સંબંધીની શોધ વિશેષ ચાલતી હોય અને તેમાં કંઈક દવા આવી ગઈ હોય તો 4, 6, 8 જણને પણ આપણે ભેગા લઈએ તો કે આ જો આવી છે, બહુ સરસ છે, મંગાવી લો, વાપરો. એમાં કોઈક વૈદ આવ્યા હોય અને કંઈક ખબર આવ્યા હોય કે હમણાં માધાપરમાં કોઈક નવા વૈદ આવ્યા છે અને બહુ સરસ દવાઓ આપે છે અને એનાથી ફાયદો થાય છે, તો ટોળા ઉમટે. બીજેથી તો ભલે ઉમટે, પણ રાજનગરથી એ ઉમટે, નજીક થાય ને. એ શરીરના સુખના કારણે ગમે ત્યાં કોઈ પણ પ્રકારની એની તપાસ કર્યા વગર, રાજુભાઈને ખબર છે, કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર એની પાસે ડિગ્રી છે કે નહીં, કે દીકરી જ છે ખરેખર, એની તપાસ કર્યા વગર લોકો ઉમટી પડે છે શરીરના સુખ માટે. એમ આત્મિક સુખ માટે પણ જ્યાં જ્યાં શિબિરો હોય, યોગની ક્રિયાઓ હોય, ઇત્યાદિ અનેક પ્રકારે કરાતી ક્રિયાઓ હોય, ત્યાં પણ લોકો ઢળી જાય છે. પણ આ તો પ્રભુ જ્ઞાનીની વાત છે. અનુભવ કરીને પછી કહે છે કે અમે આ મોક્ષ માર્ગના 3 કારણોને પ્રત્યક્ષ માનીને એમાં જ્યારે પ્રવર્ત્યા છીએ ત્યારે અમને આત્મિક સુખની પ્રાપ્તિ થઈ અને અનંત કાળનું પરિભ્રમણ તૂટતું અમને નજરે પડ્યું છે. અનંત કાળનું પરિભ્રમણ એકેન્દ્રીથી કરી અને નિગોજ સુધીનો વેપાર આ જીવ કરી આવ્યો છે. હવે એ તૂટતો જણાય છે. માટે તમને કહીએ છીએ કે આ 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. જેવી રીતે ભગવાન મહાવીરે
કે જેવી રીતે રામને કે જેવી રીતે રાવણને જે પ્રસંગો આપણી સામે છે એમાં શોધ તો એમની એક જ રહી છે મુક્તિની. ચાહે લક્ષ્મણ હોય ને ચાહે શત્રુઘ્ન હોય કે ચાહે ભરત હોય, ચાહે મહાભારત હોય ચાહે રામાયણ હોય, એમાંથી સારમાં સાર જો વાત હોય એ આપણે પાછું આપણી જ્ઞાનની અલ્પમતીએ પણ અને અલ્પ બુદ્ધિએ પણ એમાંથી સાર તો એ જ કાઢીએ છીએ કે આમાંથી સુખ ક્યાં મળે, કે બીજું કંઈ શોધીએ છીએ. રાવણને કેટલી માર પડી, લક્ષ્મણે કેટલું માર્યું, ક્યાં ક્યાં તલવારો ઝીકી, ક્યાં ક્યાં બાણ વાગ્યા, એની તપાસ કરીએ છીએ કે એમાંથી એ કેમ પાર ઉતર્યા અને પોતાના આત્મિક સુખને પામ્યા, એ ખરેખર જોઈએ છીએ. આપણે શું જોઈએ શાંતિભાઈ? કે બાણ માર્યા કેટલા ને ક્યાં ક્યાં માર્યા, એવી રીતે નહીં ને. સીતાજીને ક્યાં ક્યાં કેવા કેવા દુઃખ પડ્યા એ નથી શોધતા, પણ એક જ વાત શોધીએ છીએ કે આવી સતી સ્ત્રીઓ પણ દુઃખમાંથી પણ સુખ કેમ પ્રાપ્ત કરી લીધું, એ વાત આપણા શાસ્ત્રમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે લોકોને એની સાથે કેમ શેર કરીએ, એમને પણ કહીએ, એવા પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય છે કે નહીં? થાય છે. ભગવાન મહાવીરની વાત, ચંદ્રકોશિયાની વાત, સંગમ દેવતાની વાત બધી આવે છે. પ્રભુ કેટલા ઉપસર્ગો એમણે સહન કર્યા. 24 વર્તમાન તીર્થંકરોમાં સૌથી વધુમાં વધુ પરિસહ કોઈએ સહન કર્યા હોય તે મહાવીર ભગવાન છે. તો એમ થાય કે આમાંથી પણ પાર ઉતરીને, મને તો એમાંનું એકે નથી છે અત્યારે કોઈ પરિસહ આપને એવો જેટલો ભગવાન મહાવીરને આવ્યો એમાં, અને છતાં આટલી શાંતિમાં આત્મા શોધી શકાય એના બદલામાં ખરેખર દુઃખને શોધીને એને ભેગું કરતા રહીએ છીએ. આ માણસની અવળચંદાઈ ધર્મના નામે પણ આમ જ ચાલતી આવી છે. અહીંયા પરમ કૃપાળુ દેવ કહે છે કે રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે, અને અમે એ 3 કારણોને જાણીએ છીએ. આપ જાણો છો? આપ બી જાણો છો એ 3 કારણોને, કે જે ખરેખર સુખના સાધન છે અને એ સાધનથી નક્કી સુખ મળે એવું છે. આ બધી વાત શ્રીમદ રાજચંદ્રને ખબર છે કે કેટલું મોંઘું મોબાઈલ લઈએ તો એનાથી સુખ થાય, કે પછી ઓલા લેપટોપની જરૂર ન પડે. કેસે દીકરી કહીશ તું 50,000 48,000નું મોબાઈલ, તો એમાં પછી લેપટોપની જરૂર ન પડે, એનાથી સુખ. અરે ભગવાન, તમે ભલે ના પાડો ભગવાન, પણ તમને કોઈ સારી ચીજ આગલા દિવસે હાથમાં આવી હોય, તેમાં પણ સાંજના સમયે આવી હોય, તો ઓશિકાની બાજુમાં રાખી અને એના સપના માણવાની મજા આવે. વાત શું કરે છે? પરમ હસે છે, કાંઈક છે ગડબડ અહીંયા. છે કે નહીં? સાચી વાત છે. પરમ, એનું નામ પરમ છે, અને પરમ થશે. હા, એ દાદા અને દાદીનું કુળ ગજવશે. હા, શાંત છે છોકરો, બહુ શાંત છે. અમે એટલા નાના હતા ત્યારે શાંત નહોતા. તમે લોકો શાંત હતા એટલા નહીં ને? આ એટલો શાંત છે. બોલો, એમ કહેવાય આપણા કચ્છની અંદર કે જ્યાં બેઠો હોય ને તે જમીનને પણ ડૂબવે નહીં, એનાથી પણ અદ્ધર બેઠો હોય એમાંનો આ છોકરો છે. જાય છે અમેરિકા. મેં કીધું મને લઈ ચાલ. પછી કે જોઉં છું, કંઈક વિચાર કરું છું. પપ્પાને તો કહેવું પડશે ને, મારી પાસે તો કે કાંઈ નથી, પૈસા જોઈએ ને. એટલે કે પપ્પાને પૂછી જોઈશ કે સાહેબ આવવા ઈચ્છા કરે છે તો શું કરું. એટલે પછી એટલું એણે કહી દીધું છે કે પપ્પા બીજી વિધિ બધી હું કરીશ, તમે માત્ર કોથળી ખુલ્લી રાખજો. તો આ 3 કારણો
આગળ જોઈશું. આપણે આગળ જોઈશું. સામે છે 289 પાને આ 3 કારણો. જોજો, કારણમાં ઘા પડે એવું છે કે આ વાગે નહીં. હા, તો પહેલી જ સ્થિતિ, કોઈ પણ વસ્તુ તમારા હાથમાં આવે, કોઈ પણ વસ્તુ નવી તમારા હાથમાં આવે, એના તથ્યમાં જજો, એની આશા અને એની ઈચ્છામાં નહીં. ફરીને એક વખત, કોઈ પણ નવી વસ્તુ તમારા હાથમાં આવે, નવો કોઈ પુરુષ તમારા હાથમાં આવે, નવો પરિચય તમારા હાથમાં આવે, કોઈ પદાર્થ તમારા હાથમાં આવે, તો એના તથ્યમાં જજો, એની ઈચ્છામાં નહીં. ચલો, એ તમારા ઉપર ડિપેન્ડ છે કેટલું તમે સમજી શકશો, કારણ કે વાત તો સમજાય એવી છે, આગળ કહી દીધી. નંબર 2, કોઈ પણ વસ્તુ પદાર્થ હોય બહારનો, એને તમે સાધન ન સમજજો. કોઈ પણ વસ્તુ તમારા હાથમાં આત્માને છોડી કરીને કોઈ પણ આવી હોય, ચાહે તે ધ્યાનની પ્રક્રિયા હોય, ચાહે તો સંયમ હોય, એને તમે ખરેખર સાધન નહીં સમજતા કે આ આત્માની એટલે કે મોક્ષ માર્ગની ઉન્નતિ માટે મને આ કાર્યકારી થશે એમ નહીં સમજતા. ફરીને એક વખત, આ સંયમ લઈશું તો મોક્ષ થશે, તો કૃપાળુદેવે 422 નંબરના પત્રની અંદર સ્પષ્ટ કહી દીધું છે કે દીક્ષા લે તો તારું કલ્યાણ છે, એમ મહાવીર કહેતા નહોતા. તો અત્યારે મહાવીરના અનુયાયી કેમ કે છે? તો કે એમને જઈને પૂછો ભાઈ. મહાવીર તો નથી કીધું, ક્યાંય કોઈ શાસ્ત્રમાં મહાવીરે એમ નથી કીધું કે તમે સંયમથી સુખી થશો, સંયમ નહીં લો તો દુઃખી થશો, એમ મહાવીરે કોઈ સૂત્રમાં કહ્યું નથી. તો તમે કેમ કહો છો? એમની પાસે કદાચ વધુ હોય, મહાવીરથી વિશેષ જ્ઞાન હોઈ શકે છે, અગાધ જ્ઞાન છે ભાઈ. તો પૂછવું એમને પૂછવું આપણે. તો કહે છે કે કોઈ પણ વસ્તુ આત્માને છોડીને બહારની વસ્તુ હોય તો એને કદી પણ સાધન સમજજો નહીં, સાધન સમજીને એનો ઉપયોગ કરજો નહીં. નહીતર એનાથી એક તો મમકાર જાગશે અને એમાંથી અહંકારનો જન્મ થશે, જે બંને તમારા આત્માની પ્રાપ્તિ માટે ઘાતક પુરવાર થશે. બરોબર છે આ વાત? સમજાઈ તમને? તો ફરી પૂછજો કે કોઈ પણ વિશ્વમાં પદાર્થ એનો તમે જ્યારે યુઝ કરો છો ત્યારે એના કદી પણ આ સાધનથી મને લાભ છે એવું કદી પણ માનજો નહીં. તો શું કરવાનું? તો કે એ સાધન ન હોય, બહારની કોઈ વસ્તુ આત્માને છોડીને બહારની કોઈ વસ્તુ મારા સુખ માટે સાધનરૂપ ન હોય. નગ્ન દિગંબર અવસ્થામાં રહેતો સાધુ પણ જો એમ માને છે કે આ નગ્ન દિગંબર અવસ્થા મારા મુક્તિના કારણમાં સુખરૂપ છે અને એનાથી મને સુખ મળશે, મુક્તિ મળશે, તો એ પણ ભ્રમણામાં છે. શ્વેતંબર એમ સમજે કે ઘરથી નીકળ્યા, ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું, સમાજ છોડ્યું, અને હવે આ દીક્ષાનું જે મારી પાસે સાધન છે એનાથી મને મુક્તિ મળશે, એમ અહીંયા જ્ઞાની ધર્માત્માઓ અનુભવીઓ ના પાડે છે કે એવું કોઈ પણ સાધન વિશ્વમાં તમારી પાસે હોય તો એના તથ્યમાં જજો, પણ વસ્તુમાં જશો નહીં. એના તથ્યમાં એટલે એ વસ્તુ ઉપર ઊંડો વિચાર કરજો. મોક્ષ માર્ગે જવું છે ને ભાઈ. ત્રીજું કારણ આમાં નથી ને, વચનામૃતમાં છે ને, વચનામૃતમાં જ છે, આવે છે, આગળ આવે છે, વચનામૃતમાં જ છે. તો આમાંથી સારનો સાર થોડો કે વસ્તુ વ્યવસ્થા શું કહે છે એમ.
સ્વયંની પ્રોપર્ટી, માલ મિલકત હોય ને તમારી, સ્વયંની કોઈ પણ પ્રોપર્ટી હોય, માલ મિલકત હોય તમારી, અને એમાં માલિકી જો ભાવ થયો હોય તો વસ્તુના મરુસ્થળમાં જઈને નિર્ણય કરજો કે ખરેખર આ વસ્તુ મારી ક્યાં થઈ, કયા ક્ષેત્રમાં થઈ, મારાપણું આ જીવે કર્યું, પર પદાર્થને, પ્રોપર્ટીને સમજો કે માલ મિલકત બધી કહેવાય એને, એ મારી છે એમ સમજો, અને છતાં તે સમયનું જ્ઞાન એવી રીતે પ્રવર્તતું હોય તો ખૂબ એના તથ્યમાં જઈને, એટલે કે એના મરુસ્થળમાં જજો અને પછી વિચાર કરજો કે ક્યાં મને આ વસ્તુ લાભનું કારણ થશે. શાંતિભાઈ સમજાય છે? દાખલા તરીકે તમે ઘરે વાંચન કરો છો, શાસ્ત્રનું જ વાંચન કરો છો, ઘરના બધા બેઠા છો, તો કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે આત્માની તળિયે જઈને, મન અને બુદ્ધિના તળિયે જઈને, એ મરુસ્થળ છે, ત્યાં જઈને એવો વિચાર કર્યો કે આ શાસ્ત્ર મને કેટલા અંશે લાભનું કારણ થશે? ચાલો ઠીક છે, કોઈ તપ કરો, અઠમ કરો, છઠ કરો, માસખમણ કરો, 16 ભત્તો કરો, વર્ષી તપ કરો, આંબીલની ઓળીઓ કરો, કે પછી તમારે શ્રાવણ મહિનામાં રાજુભાઈ ઉપવાસ કરો, બધું કરો, પણ એના મરુસ્થળમાં જાઓ અને પછી ચિંતન કરો કે આમાંથી મને શું લાભ. એક વાત. બીજી વાત તરત જ એ વિચારવી કે અત્યારે જે કાંઈ હું કરી રહ્યો છું એ બધું 4, 6, 8 દિવસ, 15 દિવસમાં જો કદાચ મારા હાથમાંથી બધું આ વયું જાય, એટલે કે ખોવાઈ જાય, મન અને બુદ્ધિ એને ખોઈ નાખે, તો કે બસ હવે ઘણું થયું. થાય છે? તો શું? ત્યારે કયો વિચાર તમે કર્યો છે? ચાલો જવા દો, બધી બહારની વાત થઈ. અહીંયા આવ્યા છો, 2 મહિના, મહિનો રહેશો, બરોબર છે? તો અત્યારે સવારનું આ 10 થી 11 આ તમને સ્વાધ્યાયનું ભોજન મળે છે, તો અત્યારે એના આંતરિક પળમાં જઈને વિચાર કરો અત્યારે જ કે મુંબઈ જઈશ, આ તૂટી જશે તો તે સમયે શું કરીશ, અને તૂટી ગયું તો શું, અને રહે તો પણ શું. એના મરુસ્થળમાં જઈને વિચાર કરજો. એવો વિચાર કદી આવ્યો છે કે માની લો આ તો છૂટી જશે, અહીંયાથી તમે ગાડીમાં બેઠા નથી, ઉપડ્યા નથી, અને આ તો બધું છૂટવાનું છે, તો એ છૂટી જાય નવીનભાઈ, તો પછી શું? છૂટી ગયું? અને પૂછો ત્યારે જ્ઞાન અને બુદ્ધિ અને મનને રાખીને પૂછો કે શું છૂટ્યું મારી પાસેથી, અને મારી પાસે શું રહ્યું? છૂટશે તો ખરું. અરે 6 મહિના રહેશો તો આખર તો છૂટવાનું જ છે, અહીંયાથી તો છૂટવાનું જ. એટલે આ 3 બાબતો ઉપર આપણને વિચાર કરવો જોઈએ. ચાલો હવે આવીએ 289 પાના પર. તો સૌથી પહેલા વાત છે આ લોકની અલ્પ પણ સુખની ઈચ્છા. એટલે આ લોક એટલે આપણો તો નહીં ને, એટલે પછી વિચારણાને કાઢી દઈએ. આ લોક એટલે આપણો તો નહીં ને, આ લોક એટલે મહેન્દ્ર, આ લોક એટલે અહીંયા રહીએ છીએ એ જગ્યા, આ લોક. એમાં કોઈ પણ પ્રકારના સુખની ઈચ્છા થવી, અને કદાચ થઈ હોય તો પણ ભ્રમણાએ આ સુખ આનાથી થયું એવું માનવું. અહીંયા કહે છે
કે આ બધા કારણો ટાળવા પડશે. કેમ કે આ લોકમાં કોઈ એવો પદાર્થ તમને મળ્યો છે કે જેમાંથી સુખની ઉત્પત્તિ થઈ હોય. તો શાંતિભાઈ શા માટે? તો પછી શા માટે આ સંસારમાં આ લોકની અંદર રહેલા પદાર્થો પ્રત્યે પ્રીતિ કરવી અને આ સુખનું કારણ છે એમ માનવું, આનાથી મને સુખ મળશે સમજીને ભેગું કરવું? રાજુભાઈ શું લાગે છે? સારી મજાની ગાડી હોય તો સુખ ને બેઠા પછી, અને ઓલી જૂનીઓ બધી ક્યાંકથી લઈએ તો એમાં સુખ નહીં. આ પણ એક વસ્તુ છે, અમારા જેવાને પછી ગાડી નથી અને અત્યારે લઈએ તો જરાક પછી ઓલી જૂની સેકન્ડ હેન્ડ હોય એ ચાલે, તો એમાં એ સુખ જણાય. નવીમાં તો વિશેષ હોય, પણ વળી નવીમાં એમ થાય કે આવી ગાડી સરસ મજાની 8 લાખની, એને રોડ ઉપર ક્યાં ચલાવવી? વળી વ્હીલ ખરાબ થશે, ગાડીમાં ધૂળ ચોટશે, એ છોકરાઓ ઊભા રહેશે તો કાં વળી એના ઉપર લીકા કરશે, બધું ઉતારી નાખશે. ચાલુ એ ડર રહ્યા કરે અંદરમાં. તમને રહે છે રાજુભાઈ? નથી રહેતું? સારું, લ્યો તો સુખ તો પર પદાર્થમાં સુખની વાત. અમારે ઘણા મુંબઈમાં એવું હોય, કમ્પાઉન્ડમાં રાખે, પણ સતત ચિંતા હોય. કેટલા દિવસ? નવી વસ્તુ આવી હોય તો પહેલા બહુ તો 8 દિવસ તો બહુ ચિંતા હોય. પછી એક વખત જો પડી ગયું ને અંદરમાં સ્કેચ, કોઈકે નાખી દીધું ને, પછી વાંધો નહીં, પછી ભલે ને બીજાએ નાખે. આ શું? એટલે એક વાત સમજી લ્યો કે આ લોકની અલ્પપણ, લોકમાં રહેલી વસ્તુઓની નહીં, આ લોકમાં રહેલી કેટલી બી વસ્તુઓ હોય એમાંથી સુખની ઈચ્છા રાખવી, એને અહીંયા કહે છે કે આ ટળ્યા વગર, આ અભિપ્રાય ટળ્યા વગર સુખ નહીં મળે. સૌથી પહેલા આ અભિપ્રાય ટળવો પડશે. તમારું સામાયિક પછી, પ્રતિક્રમણ પછી, ઉપધાન તપ પછી, 4 ધામની યાત્રા પછી, એનાથી પહેલા આ મરી ગયા આવી શરત. 99 યાત્રા પછી, આંબીલની ઓરીઓ પછી, શાંતિભાઈ શું છે? જ્યાં સુધી આ લોકમાં રહેલા પદાર્થોમાંથી મને સુખ મળશે એવા પ્રકારની ભાવના હોય તો અહીંયા ધર્મના નામે કેટલી પણ કરાતી ક્રિયા એનું પરિણામ શૂન્ય છે. કહો તો મિથ્યા છે. મિથ્યા કેમ છે? કે એમાંથી સુખ પ્રાપ્ત થશે અને ધર્મ થશે એવા પ્રકારની માન્યતા તે જ્ઞાનની ભૂલ છે, અને એ જ્ઞાનની ભૂલથી જ્ઞાન તે સમયે વિપરીતપણે પરિણમ્યું છે, માટે તે જૂઠ છે, ખોટું છે, એનાથી મિથ્યાત્વનો પાપ લાગે. પહેલું ગુણસ્થાનક છૂટવાનો આરો એમાં પણ આવશે નહીં. પહેલું જ ઊભું છે. चेतन क्या बात है? देह की कोई भी क्रिया हो उससे आत्मा को लाभ होगा ऐसे मानना ही कोई अन्य धर्म को मानना, वो जैन दर्शन नहीं, वो वितराग मार्ग नहीं. उपवास करना और आत्मा को लाभ होना बिल्कुल नहीं. એટલે તો છે ને લક્ષ્મીચંદભાઈ, આપણે નથી કરતા. સારું, હાલો સાહેબ કહેતા જ નથી, મજા, ઉપવાસ કરો. એમ પણ નહીં. આવી રીતે પણ માન્યતા હોય તો પણ આગળ દુઃખના કારણો ઊભા રહેવાના છે. કરો, સમજીને કરો કે આમાંથી મને ધર્મ નહીં થાય, એમ જ્ઞાનમાં રાખીને પછી કરો. પણ એમાંથી મને લાભ થશે ને મોક્ષ મળશે આવી વાત નહીં. એટલે આ લોકની અલ્પપણ ઈચ્છા રાખનારને આ લોકમાં અલ્પપણ પદાર્થ
થી સુખ માનનારને અહીંયા ધર્મ હોઈ શકે નહીં. આગળ જતા એમ કહીએ પ્રભુ કે આવા પ્રવચનનો પણ તે જીવને લાભ હોઈ શકે નહીં. જવા દો, એ વાત તો બહુ નાની છે. ભગવાનની ઓમકાર ધ્વનિ સમોસણમાં જઈને સાંભળે પણ ભીતર આ લોકમાંથી મને સુખ મળશે, માવિદે ક્ષેત્રમાં સુખ મળશે. કદાચ માની લો કે ભરત ક્ષેત્રમાં તો દુઃખ છે, પણ માવિદે ક્ષેત્રમાં તો ઘણું સુખ છે કે છે બધા હા. ત્યાં પણ જો માને કે મને સુખ મળશે અને ભીતર આ જ્ઞાન હોય અજ્ઞાન રૂપમાં કે પદાર્થોથી મને સુખ છે, તો એને કહેવામાં આવે છે કે આવા કારણોને લઈને પોતાની માન્યતામાં મિથ્યા ભાવ અને એનો આગ્રહ મૂકી રાખનારને કોઈ પણ પ્રકારની બાહ્ય ક્રિયા ગમે તેટલી આકરી હોય, સંલેખના લઈ લે છેલ્લો તો કે મારે મરી જવું છે, મૃત્યુને શરણે જાય. પણ આ લોકની અલ્પ ઈચ્છા એટલે એક નાનું સરખું અંશ પણ કોઈ મારાપણાનો મમકાર રહી ગયો હોય, કોઈ દીકરામાં રહી ગયો હોય ને દાદીએ સંલેખના લઈ લીધી હોય, પણ દીકરો અહીંયા છાતીએ વળગ્યો હોય, પ્રભુ એ સંલેખનાની કોઈ કિંમત નથી. પછી ભલે એને સાંઢણી કાઢી અને મૂકી આવે. માંડણી બનાવે ને, સાંડળી ને શું કહે છે, માંડલો બનાવીને ભલે બિચારા ત્યાં મૂકી આવે, પણ એનું કાંઈ પ્રમાણ જ્ઞાનીઓ પાસે છે નહીં. આ બધા અજ્ઞાનીઓના પ્રકાર છે. તો આ લોકની અલ્પ પણ સુખેચ્છા જ્યાં સુધી છે ત્યાં સુધી મોક્ષ માર્ગની ઈચ્છા કરનારને, માત્ર ઈચ્છા કરનારને તો નહીં મળે, પણ એ સંબંધીના અનેક પ્રકારની ક્રિયામાં રોકાય અને પણ જો કર્યા કરશે તો પણ એને સુખ સાચું કે મોક્ષ માર્ગ કે આત્મદર્શન કાંઈ મળવાનું નથી. રવિભાઈ શું કે છે જુઓ. તો એના માટે શું કરવું જોઈએ? તો કે પરિગ્રહની મર્યાદા કરવી જોઈએ. એ નિયમ હોવું જોઈએ. નિયમમાં તમે પ્રવેશો તો ધીરે ધીરે આગળ વધશો. પહેલું યમ, પછી નિયમ, એમ કરતા કરતા પછી આગળ 5 મહાવ્રતમાં પ્રવેશ, અને એમ કરતા કરતા 5 મહાવ્રતથી પણ નિવૃત્તિ. મારે સાલું ગજબ છે. પછી 13 પ્રકારે સંયમની ધાર, એની પ્રતિજ્ઞા, પછી એની પણ બાદબાકી. પાંચ મહાવ્રત, 5 સમિતિને 3 પ્રકારની ગુપ્તી એ સંયમ ચારિત્ર હોય છે. પણ એ ચારિત્રને પણ છોડ્યા વગર, અભિપ્રાયમાં છોડ્યા વગર એનાથી મુક્તિ માને તો એને આ લોકમાં ખરેખર હજી ઈચ્છાઓ છે એમ સિદ્ધ થઈ જશે. આ લોકની અલ્પપણ સુખેચ્છા. કૃપાળુદેવ ધારસીભાઈને લખે છે. ધારસીભાઈ જર્જ હતા, મોરબીના જર્જ હતા તે સમયમાં. અને કૃપાળુદેવને માથે છત્રી લઈ, આ કૃપાળુદેવ 18 વર્ષના, અને માથે છત્રી લઈને કૃપાળુદેવે કીધું ચાલો બજારમાં. લોકો કે ધારસીભાઈની ચસ્કી કઈ છે. આ 18 વર્ષના છોકરો અને પોતે 50 વર્ષના, અને એમાં પણ પાછા જર્જ, અને આમ છોકરા ઉપર છત્રી લઈને એમની સેવા કરે છે. ખસકી ગઈ છે. આ તમે પણ લોકો સમજો જરા. આ સંસારમાં, આ સંસારીને જે 4 દીકરાનો બાપ છે એની અત્યારે ઉપાસના કરો છો, અને સાધુ સમાજ આચાર્યો મોટા ટોળા લઈને ફરે છે. 5, 50, 50, 100, 200, 500 શિષ્યો છે, 1000, 2000 મુમુક્ષુઓ છે.
એને છોડી કરીને આવડામાં બેઠા છો તમે આ પુરુષ પાછળ. એટલે એક વાત તો નક્કી થઈ છે કે તમે આ પુરુષમાં કંઈક એવું તથ્ય તો જોઈ લીધું છે કે જે આ લોકથી પાર છે, લોકથી પર છે, લોકથી પાર છે. એવું કોઈ તથ્ય તમે જોઈ લીધું એટલે તમારા જ્ઞાનની ખરેખર કદર કરવી જોઈએ. જો આટલું તમે કરી શક્યા છો તો હવે આગળ વધી અને આ લોકમાં જેટલા બી પદાર્થો છે એના પદાર્થોનો મોહ છૂટવામાં મને લાગે છે કે તમને બહુ તકલીફ નહીં પડે. આટલું મોટું કામ કરી શક્યા છો આપ. એક સંસારીને તમે ગુરુ માની લીધા છે. કહેવાય છે સાધુ સમાજથી કહેવાય છે. અને મજા એ છે કે આવું કહેવાયા છતાં પણ તમે અડગ રહ્યા છો, દગ્યા નથી. એ તમારી બીજી મર્દાનગી છે. ખરેખર તમે સુરવીર છો નહીં રવિભાઈ? સંસારીને ગુરુ માને એમાં આ મહાવીરના અનુયાયી, અમે જૈની. બાપુ તમે જૈની કહેવાયા ખરા. કૃપાળુદેવ લખે છે ગુસાઈના પાઠમાં કે ગુસાઈને તો બધા વંદન કરે, પણ ગ્રસ્ત જીવનમાં રહેલા જ્ઞાનીને જે ઓળખે ને પ્રભુ, એની ઓળખ જ એટલી સુંદર છે કે એને આત્માને ઓળખવામાં સમય નહીં લાગે. ગ્રસ્ત જીવનમાં રહેલા જ્ઞાનીઓને ઓળખવાની પોતાની બુદ્ધિ જ્ઞાન કામે લગાડ્યું તો સમજી લેજો કે હવે એને કોઈ મોક્ષે જતા રોકી શકશે નહીં. વાત સાચી, પાકી એકદમ. આ કોણની વાત ચાલે છે? આ તમે બેઠા એની વાત ચાલે છે. મિત્ર કોણ આવે અહીંયા? ભગવાન ક્યાં છે ને કોઈ સાધુ સંત ક્યાં છે? અમે તો આ ખાલી વેશ પહેર્યો છે. સાધુનો નથી, એ પણ અમારો છે. એક નાની સરખી વસ્તુ ઘરમાં આવી હોય અને ક્યાંક મળતી ન હોય તો કેટલી બધી આકુળતા થાય છે. આજુભાઈ બરોબર છે? કેટલી આકુળતા થાય છે. પણ અમે કહીએ છીએ કે અનંતકાળથી તારો આત્મા ખોવાયો છે, એની જરીએ ફિકર નથી થતી. શાંતિભાઈ, જરીએ ફિકર નથી. ખોવાયો છે કે નહીં? અને મજા ઈ છે કે કોઈ બાર તો ખોવાયો નથી, ક્યાંય બાર તો ખોવાયો નથી. છે પોતાની પાસે. આ દેહ પ્રમાણમાં છે, આટલું જ છે દેહ પ્રમાણમાં. કે દેહથી બહાર છે ઈ આત્મા જેમાં પરમાત્મા થવાની યોગ્યતા ભરી પડી છે, છતાં લોકો શેત્રુંજય જાય ને બદરી જાય. વરસાદ પડી હમણાં હેરાન થઈ ગયા તો બદરીને નથી છોડતા. બાબુ, બદરી તારી અંદર છે. ભીતર બેઠો તે બદરી અને પોકાર કરે તે કેદાર. અરે શું વાત છે રાજુભાઈ! પછી ત્યાં ક્યાં શોધવાની જરૂર છે? તમે લોકો બધા શિખરજી ગયા હતા હમણાં, મળ્યો? ત્યાં મળ્યો? સાહેબ કોની વાત કરો છો? તમારી વાત કરીએ છીએ. અચ્છા, ઓકે, ઈ સરસ, ઈ બહુ સારો. ત્યાં નથી મળવાનું ઈ પાકું કરવા. વાત બહુ સરસ, મજાની વાત છે. હવે અહીંયા પાકું કરો. અચ્છા, જ્યાં મળે ત્યાં, સોરી, અહીંયા પણ નહીં, જ્યાં મળે ત્યાં પાકું કરો. જો ભાઈ,
શોધવા નીકળ્યા છો કે શોધવા નીકળશો તો ખરેખર અનર્થ સર્જાશે. કારણ કે તમે સમજી જ શક્યા નથી કે કોને શોધવા માટે નીકળ્યા છો. એટલે અનર્થ સર્જન થશે, અનર્થનું સર્જન થશે. એટલે કહીએ છીએ શોધો નહીં, એને શોધો નહીં, જેમ છે તેમ જીવો. જે કાંઈ આવે છે તે સારા માટે જ આવે છે એમ કરીને નવીનભાઈ જીવો. બસ, શોધવાની જરૂર નથી. જીતા રહો, જીતા રહો, જીવનને જીતા રહો. જે કાંઈ આવ્યું બધું એક્સેપ્ટ કરતા રહો. એ એની સાચી શોધ છે. જીવો, બસ, શોધો નહીં. શોધમાં તમે ખોવાઈ જશો. ન મળ્યું તો જાશો વળી ગિરનાર. પાલીતાણામાં ન દેખાયા. અમે હમણાં ગયા હતા તો થોડાક 4, 8, 15, 25 પગથિયા ચડ્યા. 4 દિવસ હતા. તો પછી એમ કીધું કે દાદા, મેં કીધું નથી આવતા, તમને વાંધો નથી? તો SMS આવી ગયો. તો કે કાંઈ વાંધો નહીં. તો અમે નીચે જ બેઠા હતા, તળેટીમાં જ હતા. કેમ કે ભગવાનને ખબર છે કે બધાનો ભગવાન તળેટીમાં છે નહીં. એટલે અમે ચાર દિવસ હતા, ગયા નહીં. બાજુવાળા રોજ પૂછા કરે કે તમે આજે જવાના છો? મેં કીધું આજે મુંબઈ જવાના. તો કે ઉપર તમે ગયા નહીં? તો કે ના, અમે SMS થી વાત કરી લીધી ભગવાન જોડે. તો ઓલો કે કોઈ ગાંડો લાગે છે. મેં કીધું અહીંયા ડાયા આવે એનું તો કામ જ નથી. કોઈ ગાંડા દેખાય તો એની પાછળ પડી જજો. એમને એટલું કીધું. મેં કીધું કોક ગાંડા દેખાય ને એની પાછળ પડી જજો. ડાયા તો મેં કીધું ઘણા મળશે, ગાંડો કોક મળશે. તે ગયા નહીં, ન ગયા હમણાં. બસ ત્યાંથી મેસેજ આવી ગયો અને બરોબર ચોખ્ખું લખેલું હતું એમાં કે આપની ક્રિયાને મારા આશીર્વાદ છે. બરોબર છે રમેશભાઈ? રમેશભાઈને છતાં ગયા હતા. એમને એમ થઈ ગયું કે સાહેબ ભલે નથી ચાલતા, પણ સાહેબનો સંદેશો પહોંચ્યો કે નહીં જરાક સમાચાર તો. પણ અમને તો આવી ગયો હતો. પછી એનાથી પહેલા મહેશભાઈ ને રમેશભાઈ ને બધા ગયા હતા. આપણે ઓલો ગયો હતો, આપણો મિહિર પણ ગયો હતો. એ લોકો જઈ આવ્યા. મેં કીધું તમે જાઓ. એટલે જીવ્યા જાઓ, શોધો નહીં. શોધ છોડી દો, બસ જીવો. જે કાંઈ સામે આવે એને સહજતાએ સ્વીકાર કરી જ્ઞાનમાં, અને જ્ઞાનને સવડીએ વાળવાનો પ્રયત્ન કરો. સવડીએ એટલે આવે છે ને ભાઈ શાસ્ત્રમાં દ્રવ્ય દ્રષ્ટિ કરો. દ્રવ્ય એટલે આત્મદ્રવ્યની દ્રષ્ટિ કરવા માટે જરી તૈયારી કરો. બહારમાં જે કાંઈ થતું રહે છે એને છોડી અને અંદરમાં શું ચાલી રહ્યું છે એવા ડોકિયા કરવા માટે જાઓ. આમ તો હોશિયાર છો બધા, બાજુ આડોશી પાડોશી ઘરમાં ડોકિયા કરો. છેવટે ડોકિયા ન થતા હોય તો કાન ધરો. તો કે કાંઈક સારું સડવડાટ થતું હતું, 2 માણસો ઝઘડતા હતા, કે પછી હવે છોકરી આવી છે ને એનું કંઈક ગડબડ છે, એટલે કાન ધરીને સાંભળતા હતા. અમને ખબર છે, અમારી બાજુમાં હમણાં નવા આવ્યા છે. પહેલાં તો અમારે કાંઈ હતું નહીં, જૂના એ જ રહેતા હતા. 72 થી. હમણાં નવા આવ્યા છે. તો ઘરમાં રોજ કજિયા. ખબર કેમ પડી? તો કે એમની તો એવું કે અમને આવીને રોજ કહી જાય કે સાહેબ અમારા 2 માણસનું બનતું નથી, એમાં કાંઈક કરો. વાત સાચી છે? હા, સાચી છે, સાચી. એમને એમ થઈ ગયું કોઈકે એમને કીધું હશે કે તમારા બાજુમાં સાહેબ આવ્યા છે, એમનો સંગ કરજો. ઠીક. એટલે પછી એમને એમ થયું કે સાહેબ બીજો તમારો સંગ તો પછી કરીશું, પણ પહેલો અમારો સંગ કાશીએ પહોંચાડો. વાસ્તવિક હતું હો, બહુ એકદમ પ્રમાણિકતાથી. અને એકદમ બંને જણા આવ્યા હતા તો એ રીતે જ આવ્યા હતા. કોઈના ઉપર એવી કોઈ બનાવટ કે નકલી મોં કે કાંઈ નહીં, એકદમ બરોબર. તો કે સાહેબ નથી જામતું, અમે વાતમાં ઝઘડીએ છીએ, શું કરવું સાહેબ, એનો કંઈક રસ્તો બતાવો. પછી એમને મેં કીધું એક કામ કરો. 2-3 વખત કીધું એટલે પછી મેં કીધું આપણને શું બતાવો. એટલે પછી એમને એક કામ બતાવ્યું. મેં કીધું તમે એક કામ કરો,
સવારના ઉઠો ને એના ભેગું ખોટે ખોટું ઝઘડવાનું શરૂ કરી દો. ખોટે ખોટું ઝઘડવાનું શરૂ કરી દો. મને કે સાહેબ ખોટે ખોટું એટલે શું? મેં કીધું કાંઈ જ નહીં. બંને માણસોને બેસાડ્યા હતા. વિપુલભાઈ નામ છે એમનો, અને બેનનું શું નામ છે? મમતાબેન. એમને બેસાડીને પછી કીધું, મેં કીધું ખોટે ખોટું તમારે ઝઘડો કરવાનો, ખોટે ખોટું બધું. મને કે સાહેબ એ આવડે કેવી રીતે? મેં કીધું જેમ સાચું આવડે તેમ. મેં કીધું ખોટું કરી લો. સાચું આવડે છે કે નહીં? જો ખોટું કરતા શીખી જશો ને તો સાચું ઝઘડવાનું નીકળી જશે. હવે જુઓ, ત્યાં જઈએ છીએ મુંબઈ, હવે શું ફળ આવ્યું છે. પણ ખોટું ખોટું તમને બધાને કહીએ છીએ હો. તમારે જેની સાથે વધુ ન બનતું હોય તો ખોટે ખોટું ઝઘડો કરવાનું કરવું નવીનભાઈ, તો ખરેખર સાચું ઝઘડો તમે નહીં કરી શકો. હવે તો અમે મુંબઈ જઈશું તો ખબર પડશે એ મમતાબેન અમારા શું કહે છે. શું શાંતિભાઈ? વાત વાતમાં કે અમે ઝઘડીએ જ છીએ, વાત વાતમાં. હવે આમાંથી છૂટવું કેમ? અમે સાહેબ કે બધી તમારી વાત બધી સાચી, પણ અમને આ બંનેને તમે સારખા કરી દો તો તમને માનીએ. મેં કીધું મળ્યું સાલો, આ તો ચેલેન્જ બની ગઈ. તો અહીંયા કે છે વિચારો પણ નહીં, શોધો તો નહીં, પણ વિચારવાનું એ છોડી દો. અરે સાંધવાનું એ છોડી દો. જેમ છે તેમ રહેવા દો. તૂટેલું હોય તો તૂટેલું રહેવા દો, ભાંગેલું હોય તો ભાંગેલું રહેવા દો. એને સંધાવા માટે કોઈ ઓલા ફેવિસ્ટિક લાવવાની જરૂર નથી. જેમ છે તેમ રહેવા દો. ફેવિસ્ટિક આવીને જો ચિટકારશો ને તો પાછું એ આખું થશે ને તોફાન કરશે. એના કરતાં તૂટેલું ભરો, ચિંતા નહીં. એ પોતે ટુકડા ટુકડે થઈ જશે તો આપણી સાથે શું ઝઘડશે? નહીં વાત છે. આ સમજાય તો જરા ખ્યાલ રાખજો. મહેન્દ્ર સમજાય છે? સામો માણસ ટુકડે ટુકડે થઈ જાય એને સાંધવાનો આપણે પ્રયત્ન કરીએ. માની લો કે આત્મા છે, એને સાંધવાનો પ્રયત્ન કરશું તો આપણે જ ખોવાઈ જઈશું ક્યાંક. એના કરતાં ભલે ટુકડે ટુકડે રહ્યો, આપણને પરેશાન કરવાનું તો છોડી દે. નહીં સમજાણું? નહીં સમજાણું? એ જેમ છે, જેમ એ આવે છે એને આવવા દો, એને સાંધો નહીં. રાગ આવ્યો, રાગને કાઢવા પ્રયત્ન ન કરો, આવવા દો એને. દ્વેષ થાય છે, દ્વેષને આવવા દો, એને અટકાવો નહીં. એ આવીને પોતાની મુદત પૂરી કરીને વયો જાય ત્યાં સુધી એને જુઓ નહીં, જુઓ જ નહીં. સમજાય છે પ્રભુ? હા, સમજાય છે? સાંધો નહીં, વિચાર પણ કરો નહીં, શોધો પણ નહીં, તો આ લોકમાં અલ્પ પણ ઈચ્છાની ઉત્પત્તિ થવાનો તમારા જીવનની અંદર પ્રસંગ જ નહીં આવે. જવા દો, જેમ ચાલે છે તેમ જવા દો. હા, ભળવું નહીં ક્યાંય. ભળીને પછી કોકની જોડે વળી ઘર્ષણ કરીએ તો એવું પણ નહીં કરવાનું. બસ તમે માત્ર ડૂબવાનો પ્રયત્ન કરો. ડૂબેલો માણસ ઝઘડો ન કરી શકે, ઉપર આવવા મહેનત કરે. નહીં, ફરીને જે માણસ ડૂબતો હોય ને એ ઉપર આવવા પ્રયત્ન કરશે, પણ ઝઘડો કરવા પ્રયત્ન કરશે ને એમ તમે તમારા જીવનની અંદર ડૂબ્યા કરો. શોધો નહીં આત્માને, શોધો નહીં પરમાત્માને, શોધો નહીં તીર્થમાં, શોધો નહીં એકાંત વન વગડામાં, શોધો નહીં નદી નાળે, શોધો નહીં પર્વત હારમાળામાં. મારો આત્મા ખોવાયો છે. તારો આત્મા નથી ખોવાયો ભાઈ, તું ખોવાયો છે. અને તું ખોવાયો છે તો તને મળવું છે. જો તને તો આ ખોવાવાની વાત ભૂલી જા, જીવ્યો જા. બસ જે કંઈ સામે આવે છે એ જીવ્યો જા. એને કહેવામાં આવે છે ગુપ્તિની પ્રવૃત્તિ.
સાધુઓ જે 3 ગુપ્તી લે છે ને, મન વચન કાયાની ગુપ્તી, 13 નિયમમાં એ 3 છેલ્લા છે. તો મનથી, વચનથી અને શરીરથી ગુપ્ત રહી જા, શોધવાનું છોડી દે. આનું નામ ગુપ્તી છે. સાધુને આવી ગુપ્તી કહી છે. વચન બોલવું નહીં, મનથી વિચારવું નહીં, શરીરથી ચેષ્ટા કરવી નહીં, એમ મહાવીરે કહ્યું નથી. મહાવીરે એમ કહ્યું છે એમાં ગુમ થઈ જાઓ. 3 ગુપ્તીમાં ગુમ થયો તે મુનિ, 3માં રમે તે મુનિ નહીં, તેમાં જાગ્રત રહે તો પણ મુનિ નહીં. કે મને મન વચન નથી બોલવું, વિકલ્પ નહીં. મારે મનથી કોઈ વિચાર કરવું નથી, ધ્યાનમાં બેસવું છે, વિકલ્પ નહીં. મારે દેહની કોઈ ક્રિયા કરવી નથી, વિકલ્પ નહીં. ગુપ્તમાં, ગુપ્તીમાં ગુપ્ત. આવું છે. મહેન્દ્ર શું કરે? વસ્તુ વ્યવસ્થા તો એટલી મજાની છે. આપણે એને તોડફોડ કરવાનો ધંધો જ્યારથી શરૂ કર્યો ત્યારથી આ સંસાર ઊભો છે. એને તોડફોડ કરવાનું બંધ, સારી રીતે ગોઠવવાનું પણ બંધ. તો કે ભાઈ ઘરમાં ગોઠવવું તો પડે કે નહીં? નહીં ગોઠવવાનું બી નહીં. તોડફોડ નહીં કરવાની, ગોઠવવાનું નહીં, બસ જેમ છે તેમ. તો કે સાહેબ કેવું લાગે ઘર? અરે મજાનું લાગશે, એ ઘર બહુ મજાનું લાગશે. ડૂબી જાઓ, ડૂબી જાઓ, પછી તરવાનું પણ નહીં, વહેવાનું. ઓહો, શું કે છે? વહેવું અને તરવું એ બેમાં ફરક છે. રાજુભાઈ ફરક છે કે નહીં? વહેવું સહજ, જેમ પાણીનો પ્રવાહ હોય એની જોડે મારે વહેવાનું. તરવું મહેનત નથી કરવી મારે, તરવું જ નથી મને તો કે સાહેબ તર્યા વગર સંસાર પાર કેમ કરાય? આ એ તો મજા છે, તર્યા વગર સંસાર પાર કરાશે. વહેવું, પાણીની જોડે વહેતા રહેવું. શું કરે છે બીજા? ઓલી કાગળની નાવ કે ઓલા ફોતરા આવે વચમાં, કે લાકડાનું આટલું કોઈ ટુકડો આવે તો શું કરે છે શાંતિભાઈ? વહે છે કે તરે છે? વહે છે. વહેતા રહો, જીવનની અંદર વહેતા રહો, તરતા નહીં. તરતા નહીં, સંસારમાં પાછા વયા જશો. કારણ કે તરવાથી ક્યાંક પહોંચવાની વાત છે, એ તમારું ધ્યેય હશે. અને વહેતામાં તો એ જ્યાં લઈ જાય ત્યાં, રાઈટ? એ જ્યાં લઈ જાય ત્યાં. પરમ આ બધી સમજાશે તને વાત, મજા પડી જાય એવી છે. હે, તે ધ્યેય નક્કી કર્યું છે કે અમેરિકા જવું છે, આ તારું ધ્યેય છે. તરવામાં નક્કી છે, વહેવામાં નક્કી. વહેવું ખ્યાલ આવે છે? આમ મૂકી દઈએ ને પોતાની રીતે વયો જાય. વહો, તરો નહીં. સંસારમાં વહો, તરો નહીં. તરવાથી સંસાર, ઈચ્છાઓ, અરમાનો, અભિલાષાઓ વહેતા જાઓ, વહેતા જાઓ. એમાં સહજ ક્રિયા છે. અને બીજી વાત એવી છે, તમારી પાસે એડ્રેસ તો છે નહીં, પહોંચવું ક્યાં છે ખબર નથી, તો વહેતા વહેતા જ્યાં પહોંચો ત્યાં. સમજાય છે? કાગળ લીધું તું એડ્રેસનું, પણ હવે ચાલુ ઓલા બાળી નાખ્યું ને બધું છેલ્લું. કોને ખબર એ કોને કોઈ સૂઝ્યું? તો કે હવે એને બાળી નાખો, બાળી નાખો. એટલે કાગળમાં એડ્રેસ હતું એ બળી ગયું. સમજાય છે? ચિઠ્ઠી મૂકી હતી ગુરુએ, આચાર્યોએ, મુનિઓએ. હવે બધાને ઘરના નહીં સૂઝ્યું તો કે હવે એને રખાય નહીં. કેમ ભાઈ, હું થયું? તો કે આત્મારામ ગયા. તો કે તમે જોયા? તો કે નહીં જોયા નથી, પણ હવે એ શું કરીએ પછી એને? તો કે એટલે શું? તો કે ના, હવે એ કામના નથી રહ્યા, એ પોતે કાંઈ કરશે નહીં ને આપણને કરવાનું કહેશે નહીં. રાઈટ શાંતિભાઈ? કરવાનું કે તોય સારું, પણ એ તો એ નહીં કે, પોતે કાંઈ કરશે નહીં. માટે વહો, પહોંચવું નથી. તેનું કારણ શું?
અરે ભાઈ, પહોંચેલા જ છીએ. એ પહોંચેલા છીએ, આપણું એડ્રેસ આપણી પાસે છે. પહોંચવું ક્યાં પ્રભુ? આપણે પહોંચેલા જ છીએ. હા, પોતાને પોતે પહોંચેલા છીએ કે નહીં? સમાધાન ક્યાં થાય છે છેલ્લું મહેન્દ્ર? તો કે ચાલો ને યાર, હું કામ ચિંતા. 3 કલાક મિટિંગ કરી, કાંઈ વળ્યું નહીં. બહાર નીકળ્યા એટલે બધાના મોઢામાંથી એક જ સવાલ, જેમ થવાનું હશે તેમ થશે, જવા દો ને. શાંતિભાઈ બરોબર છે? છેલ્લે તો વળી આ જ વાત આવે ને. વાત આવે પણ ખબર નહીં, પોતા ઉપર આવે છે ત્યારે ગડબડ થઈ જાય. હે, 3 કલાકની મીટિંગ, અને એમાં એવા 3 દિવસ ગયા, 9 કલાક એમાં ગયા. આ 9 કલાકની સામાયિક. ફળ આવ્યું કાંઈ નહીં, જે થવાનું હશે તે થશે, જવા દો, આપણને આમાં નથી પડવું આવે. બરોબર છે કે બીજું કાંઈ આવ્યું તથ્ય? ક્યાં પણ પહોંચવું નથી ભાઈ, પહોંચેલા જ છીએ. હા, ચાલો અહીંયા પહોંચેલા છીએ. આવતીકાલે વળી પાછો આગળ ચલાવશો તમારી જોડે ફરી બેસીને. હા, ચાલો.